હાઈકોર્ટનો આદેશ હતો અને એમની હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખીને એમને ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને એમની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. દિલ્હીના જંતર મંતર ઉપર છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા સોનમ વાંગચુકને આજે શનિવારે વહેલી સવારે દિલ્હી પોલીસ આવીને ઉચકી ગઈ અને એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એને કારણે આખા દેશની અંદર અને આંદોલનની જગ્યા પર ભારે હોબાળો મચી ગયો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતર મંતર ઉપર ઘણા બધા દિવસોથી હડતાલ પ્રદર્શન શરૂ કરેલું છે અને એમની માંગ એવી છે કે નીટ યુજી પરીક્ષામાં જે જવાબદાર વ્યક્તિ હોય એની સામે પગલાં લેવામાં આવે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એવી માંગ સાથે પ્રદર્શન શરૂ કરેલું અને 28 જૂને સોનમ વાંગચુક ભૂખ હડતાલમાં આ કોકરોચ જનતા પાર્ટીની સાથે જોડાયા હતા. ગઈકાલ સુધી તો બધું બરાબર હતું, એટલે એમની હેલ્થની ચિંતા ચાલતી હતી. હાઈકોર્ટે આદેશ પણ આપેલો હતો. ઘણા બધા લોકો એમને મળવા માટે જંતર મંતર પર પણ આવતા હતા. પરંતુ આજે 21મા દિવસે અચાનક પોલીસે એક મોટું એક્શન લઈ લીધું અને કોકરોચ જનતા પાર્ટીનો એવો આરોપ છે કે દિલ્હી પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં આજે સવારે જંતર મંતર પર આવ્યા અને સોનમ વાંગચુકને જબરજસ્તીથી ઉપાડી અને એમને ગાળો પણ આપી એવો કોકરોચ જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે. હવે સોનમ વાંગચુકને રોકવા માટે કાર્યકરોએ બહુ પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે બધાને ત્યાંથી હટાવી દીધા અને એમ્બ્યુલન્સની અંદર સફદરજંગ હોસ્પિટલમાં સોનમ વાંગચુકને દાખલ કરવામાં આવ્યા છે. હવે એટલો બધો હોબાળો મચ્યો એટલે દિલ્હી પોલીસે નિવેદન આપ્યું છે કે એ હાઈકોર્ટનો આદેશ હતો અને એમની હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખીને એમને ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને એમની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ અભિજીત દીપકે છે, જે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક છે, એમણે ત્યાં ગાડી પોતે આજથી ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે અને સોનમ વાંગચુકની તસવીર સાથે રાખી અને દીપકે ત્યાં ભૂખ હડતાળ પર બેસી ગયા અને આ ઘટના પછી જંતર મંતર ઉપર એટલી બધી પબ્લિક ભેગી થઈ ગઈ અને બહુ બધા લોકોએ અભિજીત દીપકેને કોર્ડન કરી લીધો અને એ પછી પોલીસે પણ ત્યાંથી જવું પડ્યું એવી હાલત ઊભી થઈ. એટલી બધી પબ્લિક ત્યાં આગળ ભેગી થઈ ગઈ. બીજી તરફ વાંગચુકના પત્ની ગીતાંજલિએ એવું કીધું છે કે એમના સ્વાસ્થ્યની સંભાળ જે ડૉક્ટરો રાખી રહ્યા છે એ ડૉક્ટરોની સંમતિ વગર હોસ્પિટલમાં સોનમ વાંગચુકને મોઢેથી કંઈ પણ આપવામાં નહીં આવે, નહીં દવા કે કોઈ પ્રવાહી એમને આપવામાં નહીં આવે, એમની મંજૂરી લેવી પડશે એવું ગીતાંજલિએ કીધું છે. હવે આ ઘટના પછી લોકોને ઘણો મનમાં એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે હવે શું આંદોલન ચાલશે કે પડી ભાંગશે? તો જે લોકો કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને સમર્થન આપી રહ્યા છે એમનું કહેવું એમ છે કે આ આંદોલન યથાવત રહેશે અને 20મી માર્ચે જે જંતર મંતરથી સંસદ સુધી એક રેલી કાઢવાનું જે આયોજન છે એ પણ યથાવત છે અને સોનમ વાંગચુકને જબરજસ્તીથી હોસ્પિટલમાં લઈ જવાને કારણે કોકરોચ જનતા પાર્ટીને સિમ્પથી પણ મળી રહી છે, કારણ કે બહુ બધા લોકો જોડાઈ રહ્યા છે. બીજી તરફ કેટલાક જે લોકો વિરોધ કરી રહ્યા છે એમનું કહેવું એમ છે કે કોકરોચ જનતા પાર્ટીને સોશિયલ મીડિયા પર લોકો ઓળખતા હતા, પરંતુ વાસ્તવમાં એટલું બધું નહોતા જાણતા. પરંતુ જ્યારથી સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર બેઠા ત્યારથી કોકરોચ જનતા પાર્ટી વિશે આખા દેશમાં સોશિયલ મીડિયાની અંદર એમની ચર્ચા શરૂ થઈ અને સોનમ વાંગચુકને કારણે આ કોકરોચ જનતા પાર્ટીના જે આંદોલન છે એને બહુ જબરજસ્ત વેગ મળ્યો. એટલે હવે જ્યારે સોનમ વાંગચુક
હોસ્પિટલમાં છે, સોનમ વાંગચુક હવે ત્યાં હાજર નથી અને 20મી જુલાઈની જે રેલી છે એમાં પણ સોનમ વાંગચુક હાજર નહીં રહે તો આંદોલન કદાચ પડી ભાંગે, આંદોલન એટલું બધું આગળ નહીં વધે. બીજી તરફ કેટલાક લોકોનું કહેવું એમ પણ છે કે જ્યારે સોનમ વાંગચુકને પોલીસ જબરજસ્તીથી ઉપાડીને લઈ ગઈ ત્યારે બાજુમાં જ ખેડૂતોનું આંદોલન ચાલે છે અને અભિજીત દીપકે ત્યાં ખેડૂત આંદોલનમાં જઈને માઇક ઉપર જાહેરાત કરી અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આવી ગયા. એટલે એક એવી શક્યતા પણ લોકો જોઈ રહ્યા છે કે જો ખેડૂતો પણ આ આંદોલનમાં અને આ રેલીમાં જોડાશે તો આ રેલી અને આંદોલન બંનેને વધારે વેગ મળી શકે છે, આ આંદોલન વધારે આગળ વધી શકે છે. બીજું કે આની અંદર હવે વિપક્ષોને પણ લાડવો દેખાયો છે એટલે મોટે ભાગના વિપક્ષો કોકરોચ જનતા પાર્ટીને સમર્થન આપવા માટે પહોંચી ગયા છે. અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, શરદ પવારના દીકરી સુપ્રિયા સુલે, બધા જ મોટા મોટા નેતાઓ, ઇવન કોંગ્રેસના પવન ખેડા પણ જઈને મળી આવ્યા છે. તો વિપક્ષોને હવે એવું લાગી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી બધા વિપક્ષોની જે એકતા હતી એ સાવ તૂટી ગઈ હતી. તો આ કોકરોચ જનતા પાર્ટીના કારણે વિપક્ષો ફરીથી ભેગા થઈ શકે એમ છે એટલે વિપક્ષો પણ હવે સપોર્ટ આપવા માટે આવી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકોનું કહેવું એમ છે કે સરકારની આ નીતિ બિલકુલ ખોટી છે, કારણ કે સરકારને લોકો ચૂંટે છે, પ્રજા મત આપે છે ત્યારે સરકાર બને છે અને જ્યારે આટલો મોટો મુદ્દો હોય અને 21 દિવસથી કોઈ એક વ્યક્તિ ભૂખ હડતાલ પર છે તો એટલીસ્ટ સરકારે વાત તો કરવી જોઈએ ને. સરકાર અત્યાર સુધી કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી આપ્યો, કોઈ પ્રકારનો જવાબ નથી આપ્યો કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું શું કામ નથી આપવાનું કે કોઈ પણ પ્રકારના કારણો સરકારે નથી જણાવ્યા. તો સરકાર એટલીસ્ટ આ લોકોની સાથે સંવાદ તો કરી શકતે કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, કે સરકારનો કોઈ એક પ્રતિનિધિ આવીને કે એક નિવેદન આપીને પણ સરકાર પોતાની વાત રજૂ કરી શકતે. પરંતુ સરકારે તો કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી આપ્યો અને કોઈ એક સ્ટેટમેન્ટ બી નથી આપ્યું. એટલા માટે લોકો એવું કહે છે કે સરકારની આ વાત ખોટી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.